નમસ્કાર દર્શક મિત્રો, એસટી ન્યૂઝ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે અને હું આપની સાથે રિદ્ધિ સોલંકી. તો ચલો નજર કરીએ આજના સમાચાર પર. સાબરકાંઠા જિલ્લાના તલોદ શહેરમાં ઠેર ઠેર ગણપતિ બાપ્પાનો મહોત્સવ ધામધૂમથી ઉજવતો જોવા મળી રહ્યો છે. આવો જ ગણપતિ બાપ્પાનો મહોત્સવ તલોદની શારદા રેસિડેન્સી સોસાયટીમાં ધીરજભાઈ ખત્રીના નિવાસ સ્થાને ધામધૂમથી ઉજવવામાં આવ્યો. આજે ગણપતિ બાપ્પાને 56 ભોગ ધરાવવામાં આવ્યા હતા. ત્યારબાદ ગણપતિ વિસર્જન કરવામાં આવ્યું. સોસાયટીના દરેક ભાઈઓ બહેનો અને બાળકોએ ગણપતિ બાપ્પા મોરિયાના નારા સાથે અને ડીજેના તાલ સાથે વિસર્જનમાં ભાગ લીધો હતો. આ ગણપતિ બાપ્પાના મહોત્સવમાં સોસાયટીના કાર્યકર્તા જયદીપસિંહ રાઠોડ, પાર્થ સોની, નીલ રાણા, રાજેન્દ્રભાઈ સોની, રાજકિશોર શાહ તથા અન્ય લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને ગણપતિ બાપ્પાનું વાજતા ગાજતા નાચતા કૂદતા વિસર્જન કરવામાં આવ્યું હતું. રિપોર્ટર દિલીપ પરમાર સાથે એસડી ન્યૂઝ ગુજરાતી, તલોદ, સાબરકાંઠા.